બધા જ મિત્રોને તો પહેલા મારા હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? આપણા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને અત્યારે મારે નીકળી જવાનું છે વલભીપુર બાજુ ITI. હું વલભીપુરમાં 0 રૂપિયા પહોંચી જાઉં, એ પણ બસમાં. તો હા, હું પહોંચી જવાનો છું વલભીપુર બસમાં, એ પણ 0 રૂપિયા. તો જુઓ આગળ બ્લોગમાં. તો આપણે આપણું બેગ લઈ લીધું છે ને હવે આપણે નીકળી જઈએ વલભીપુર બાજુ. અને હા, 0 રૂપિયા જ તેઓ. ફાઇનલી અત્યારે આવી ગયો છું દેસાઈનગર ને હવે 9 વાગ્યા આસપાસ બસ આવે છે એટલે બસની રાહ જોઈ રહ્યો. ચાલો આગળ કન્ટિન્યુ. ફાઇનલી આવી ગઈ બસ ને બેસી ગયો બસમાં. લઈ લીધી છે ટિકિટ ને તમે ટિકિટની કિંમત જોઈ લેજો કેટલા રૂપિયા છે ઈ. પછી આવી ગયું વલભીપુર ને આપણે જવાનું તો વલભીપુર થી 1 કિલોમીટર આગળ. ફાઇનલી આપણે ITI થી રજા પડી ગઈ છે ને અત્યારે આવી ગયા છીએ આપણે કલ્યાણપુર ચોકડી આપણા ભાઈબંધની શોપ પર. કેમ છે બુરા? હારું 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 ને? કેમ હાલે? ચલશો યશપાલભાઈ હું હાલે? તો આપણે તમે આગળ બ્લોગમાં જોયું આપણે લીધો તો એક ચેલેન્જ કે આપણે ભાવનગર થી વલભીપુર આવી જશું ફ્રીમાં 0 રૂપિયા. તો આપણે આવી ગયા હતા ભાવનગર થી વલભીપુર, એ પણ 0 રૂપિયા અને ST માં. કઈ રીતે આવી તમને હવે કહી દઉં. તો આપણી સવારની ટિકિટ છે, તમે તારીખ ને સમય જોઈ લેજો, 9:15 નો સમય છે. અને ભાવનગર થી ત્યાં ITI કલ્યાણપુર લગીને આ અમને ITI માંથી સ્ટુડન્ટ પાસ કઢાવેલો છે, તમે જોઈ શકો છો. એટલે અમે છે ને 0 રૂપિયા અહીંયા આવી છીએ એમ. બાકી તો ટિકિટ લેવી પડે. આ રીતે જોઈ શકો છો તમે. ITI નો પાસ છે. ગમે એ ST ભાવનગર થી વલભીપુર આવતી હોય કે વલભીપુર થી ભાવનગર જતી હોય, એમાં એકદમ ફ્રીમાં સવારી કરી શકવી. હું અને આપણો મિત્ર યશપાલભાઈ અમે બે 0 રૂપિયા આવેલા. તમે ટિકિટ જોઈ શકો છો. વલકેટ થી કલ્યાણપુર અને ભાવનગર થી કલ્યાણપુર બંને ભાઈ અમે છે ને 0 રૂપિયામાં અહીંયા વલભીપુર પહોંચી ગયા છીએ. અને અત્યારે રિટર્નમાં અમારે જવાનું છે ભાવનગર બાજુ. તો અહીંયા પણ અમે આ ટિકિટ આપણે 0 રૂપિયા જવાનું છે. હવે બસ આવવાની રાહ છે, પછી અમે ભાવનગર બાજુ નીકળી જાવી. પછી ફરીથી લઈ લીધી 0 રૂપિયા વાળી ટિકિટ. અને રસ્તાનો નજારો જોતા જોતા પહોંચી ગયા ભાવનગર. આવી ગયો હું મારા ઘરે. અને તમે આગળ બ્લોગમાં જોયું કે આપણે વલભીપુરથી ને ભાવનગર લગી પણ 0 રૂપિયામાં પહોંચી ગયા, કેમ કે અમારી પાસે છે સ્ટુડન્ટ પાસ ITI નો, એટલા માટે. અને આવું એક વખત નથી કર્યું હું, આવું 1 વર્ષ મારું પૂરું થઈ ગયું છે આવી રીતે બસમાં સવારી કરીને એમ. અને અત્યારે હું જાઉં છું આપણી સ્પ્લેન્ડર લઈને આપણી શોપ બાજુ. ચાલો આગળ કન્ટિન્યુ. ફાઇનલી આવી ગયો શોપ પર ને શોપની હાલત તો જોવો તમે. તો આ બધું હવે ઓકે ગોઠવી દઈએ. ચાલો આગળ કન્ટિન્યુ. ફાઇનલી વાગી ગયા છે 8 ને આપણી દુકાનની બધી જ સાફ સફાઈ થઈ ગઈ છે. અને આપણે આ બ્લોગમાં આપણે એક ચેલેન્જ કર્યો તો એ ચેલેન્જ પૂરો થઈ ગયો છે. અને આવા નવા આપણે ચેલેન્જ હજુ કરતા રહીશું. અને હવે કેનો ચેલેન્જ કરવી જરા કોમેન્ટ કરી દેજો. અને હા, હવે ડેઈલી બ્લોગનું શરૂ કરી દીધું છે. જ્યાં લગી થાય ત્યાં લગી આપણે ડેઈલી બ્લોગની ટ્રાય કરશું. અને હા, હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વાગી ગયા છે 8 ને આપણી શોપ ક્લોઝ કરવાનો સમય થઈ ગયો છે. તો મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.